કરું તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકા એસસી ઓબીસી સમાજ દ્વારા ગૃહમંત્રી દ્વારા ડોક્ટર બાબા સાહેબ અપમાન કરેલ હોય તેના વિરોધમાં જંબુસર નાયબ કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। પ્રાપ્ત વિગતો મુજબ ભારત દેશના સંસદમાં 75મા વર્ષની વર્ષગાંઠ નિમિત્તે તારીખ 17/12/2024ના રોજ કેન્દ્ર સરકારના ગૃહમંત્રી અમિત શાહને ડોક્ટર બાબા સાહેબને અપાતું સન્માન ન ગમતા તેઓ ધૃણાસ્પદ ભાવનાથી બાબા સાહેબ એવું 5 વખત બોલ્યા અને કહ્યું હતું કે આટલું ભગવાન માટે બોલ્યા હોત તો મોક્ષ મળી જાત। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું નામ લેવું એક ફેશન બની ગઈ છે। તેના વિરોધમાં એસસી તેમજ એસટી તેમજ ઓબીસી સમાજ અગ્રણીઓ છગનભાઈ જાદવ તેમજ વલ્લભભાઈ રોહિત તેમજ બાબુભાઈ પરમાર તેમજ બાબુભાઈ સોલંકી તેમજ નગીનભાઈ રોહિત તેમજ નૈનેશભાઈ જાદવ તેમજ હરીશભાઈ પરમાર તથા પ્રમોદભાઈ જાંબુ તથા અશોકભાઈ જાંબુ તેમજ જંબુભાઈ પંથકના અગ્રણીઓ તેમજ યુવાઓ દ્વારા સૂત્રોચ્ચાર કરી ભારતના ગૃહમંત્રીને તાત્કાલિક ડિસમિસ કરવામાં આવે તેમજ દેશની માફી માંગે તેવી માંગ સાથે રાજ્યપાલની સંબોધી અને જંબુસર નાયબ કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। ડીએન વાઘેલા, તુફાન એસબી ન્યૂઝ, જંબુસર। આજ રોજ અમે જંબુસર બહુજન સમાજ દ્વારા એસટી ઓબીસી સમાજ માઇનોરિટી સમાજ આજે પ્રાંત ઓફિસ સાહેબે અમે નાયબ કલેક્ટર શ્રીને આવેદન આપવા માટે ભેગા થયા છે। ત્યારે તારીખ 17/12/2024ના રોજ રાજ્યસભામાં કેન્દ્ર સરકારના એક જવાબદાર વ્યક્તિ ગૃહમંત્રી ભારત સરકારના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ જ્યારે આંબેડકર વિશે આંબેડકરની ઈહલી ઉડાવતા હોય ત્યાં અને એવું પ્રવચન આપતા હોય કે બાબા આંબેડકર જેટલી વખત તમે નામ લીધું એટલી વખત તમે ભગવાનનું નામ લીધું હોત તો તમને સ્વર્ગ મળી જાત। તો આવા શબ્દોને અમે વખોડીએ છીએ અને જંબુસર તાલુકાની તમામ બહુજન સમાજ એમની રાજીનામાની માંગણી કરે છે અને એ દેશની માફી માંગે અને આ સમાજ ક્યારે બી બાબા સાહેબ આંબેડકરનું અપમાન સહન નહીં કરે અને આ માફી નહીં માગે અને રાજીનામું નહીં આપે તો આગામી દિવસોમાં જે ઉગ્ર આંદોલનો થશે એના જવાબદાર આજની સરકાર અને ભારતના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ રહેશે। જય ભીમ। આવેદનપત્ર આપ્યા બાદ અમે અમારી વાણી દ્વારા અમે જણાવવા માંગીએ છીએ કે આજે જે કોઈ ભાઈઓ અહીંયા એકઠા મળ્યા છે એ તો માત્ર ક્રીમ છે, પરંતુ જે અમારા ઉચ્ચ શિક્ષણ મેળવીને અત્યારે સારા ક્લાસમાં અધિકારી અને એ બધા તો અત્યારે જે અમારું શિક્ષણરૂપી ધાવીને જે સિંહ તૈયાર થયા છે એ તો હજુ મહેલોમાં બેઠેલા છે। બીજા કેટલાક અમારા આ સિંહો એ આજે જુદા જુદા રાજકીય પક્ષોમાં પણ બેઠેલા છે, પરંતુ સરકારશ્રીનું ધ્યાન દોરવા અમે એ માગીએ છીએ કે હજુ તો અમારી આ શરૂઆત છે। જ્યારે આ લોકો અમારી સાથે જોડાશે ત્યારે કોઈ પણ સરકારને રાજ કરવું એમના માટે અઘરું પડશે, કારણ કે આ દેશનું બંધારણ એ એવું બંધારણ છે કે આખા વિશ્વને આ બંધારણનો સ્વીકાર કરવો પડે એમ છે। તમે જોઈ શકો છો કે ગ્રામ પંચાયતના સરપંચથી માંડીને સંસદ કે લોકસભા રાજ્યસભાની અંદર બેઠેલા નાગરિકને જો સાચું ગાઈડલાઈન મળતું હોય અને સર્વ ધર્મ સૌ કોમ દરેક સ્ત્રી હોય યા પુરુષ હોય એ સૌ કોઈને જો સમાનતાનો જો અધિકાર આપ્યો હોય અને આ દેશને વિકાસ તરફ લઈ જવાની જે ખેવના છે એ બંધારણને આધારિત છે અને આ બંધારણનું જો કોઈ સરકાર અપમાન કરશે તો એ સરકાર આ દેશમાં રાજ કરવા માટે લાયક રહેશે નહીં। જે બંધારણનું માન જાળવશે એ જ આ દેશમાં રાજ કરશે। બંધારણ જિંદાબાદ, બંધારણ જિંદાબાદ। 75 વર્ષ પ્રજાસત્તાકને 75 વર્ષ પૂરા થાય છે તે નિમિત્તે આખા દેશ અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે। તે બાબતમાં રાજ્યસભાની અંદર ચર્ચા ચાલતી હતી। તે દરમિયાન ભારતના ગૃહમંત્રી અમિત શાહે આંબેડકર વિશે બહુ ખરાબ વર્તન કર્યું છે અને એમણે એમ કહ્યું છે કે તમે લોકો આંબેડકર શું કરો છો? આ એક જાતનો મેન્યા થઈ ગયો છે। આંબેડકરનું નામ લેવાની જગ્યાએ તમે જો ભગવાનનું નામ લીધું હોત તો તમને મોક્ષ મળી જાત। એટલે આ શબ્દો જે અમે કહ્યા છે એ અમારા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ઓબીસી એ જે અમે આંબેડકરને અમે અમારા ભગવાન માનીએ છીએ તેમનું હળહળતું અપમાન કર્યું છે તે બદલ અમે અમિત શાહ પાસે રાજીનામું માગીએ છીએ અને રાષ્ટ્રપતિને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ માણસને તમે ડિસમિસ કરો, ગૃહમંત્રી પદેથી અમને ખારિજ કરો એવી વિનંતી છે।